રાણપુર તાલુકાના બરાન્યા ગામે ગામ પંચાયત કચેરીના નિર્માણ કામમાં ગંભીર ગડબડીઓ સામે આવી રહી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે આશરે 25 લાખના ખર્ચે બનતી આ કચેરીના કામમાં નબળું અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાઈ રહ્યું છે. ગ્રામજનો મોટી સંખ્યાએ સ્થળ પર પહોંચીને કાર્ય બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાન્યા ગામમાં ગામ પંચાયત કચેરીનું કામ હાલમાં ચાલી રહ્યું છે. અંદાજે 25 લાખથી વધુના ખર્ચે થતી આ ઇમારત ગામ માટે મહત્ત્વની સુવિધા બની રહેવાની હતી, પરંતુ ગામ લોકોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કે આ કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાઈ રહ્યું છે. સિમેન્ટ અને રેતીના પ્રમાણમાં તફાવત હોવાનો પણ શંકાસ્પદ મુદ્દો ગામ લોકોએ ઉઠાવ્યો છે. બરાન્યા ગામના લોકોએ કચેરીના સ્થળે એકત્ર થઈને કામ તાત્કાલિક રોકવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. તેમનો આ પણ દાવો છે કે નિયત માપદંડ મુજબ ન હોવાને કારણે આવી ઇમારત ભવિષ્યમાં જોખમી બની શકે છે, જેથી ગામ લોકોએ તાત્કાલિક કામગીરીની તપાસ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે. અહેવાલ પાર્થકુમાર દેસાણી તેમજ કાળુભાઈ ડાભી, દીવ મિરર ન્યૂઝ. રાહુલભાઈ કાણોતરા છે, હું બરાન્યા ગામનો નાગરિક છું. આ કણે મેં જોયું કે પંચાયતનું કામ ચાલુ છે. પંચાયતનું કામ જોતા અમને એવું લાગ્યું કે બીમ આ કણે ભળ્યા છે, બીમની આ ભીડાય છે અને હરિયા અને બીમના કોલમ આ ફિટ કરવામાં આવ્યા છે. તો આ શું ગારામાં ફિટ કરવાના છે? અને અમે આ બંધ રાખવા માટે પંચાયતમાં રજૂઆત કરેલી, તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલી. અમારી પાસે નોટિસ હતંગ છે, એમાં આ જગ્યાએ રજૂઆત કરી, પણ છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. જો આવું બોગસ કામ થશે તો આ પંચાયતનું શું થશે? આના કામ હજુ આના કંપની અને એમને કામ કરેલું અમારે હાઈસ્કૂલનું માધ્યમિક શાળાનું, એ પણ 10 વર્ષમાં બંધ હાલતમાં પડી, અત્યારે બંધ જ છે. તો પછી કંઈ નથી થતું. એટલે અત્યારથી જો આ નિર્ણય કંઈક લેવામાં આવે તો સારી વાત છે. આ 5 દિવસ પહેલાં આનું કામ કરવામાં આવ્યું છે. આમાં ખાલી સિમેન્ટ અને રેતું દામાં ભાગ છે વધારે. સિમેન્ટ એટલે પૂરતા પ્રમાણમાં નાખી પણ નથી. આવું જ કામ થશે તો પછી શું થશે? પંચાયત હાઈસ્કૂલ વાળી થશે, અમારે માધ્યમિક શાળા અત્યારે બંધ હાલતમાં જ પડી છે, એનો કોઈ નિર્ણય નથી આવતો. મારું નામ દર્શી છે અને હું બરાન્યાનો રહેવાસી છું. તો અમારે જાણ એ કરવાની કે પંચાયતનું જે કામ ચાલુ છે હાલમાં, એને અમે વ્યવસ્થિતને આયોજનપૂર્વક કરવા માટેની અરજી જિલ્લામાં કલેક્ટર વતી છે, નાયબ કાર્યપાલ ઇજનેરને, તાલુકા પંચાયતમાં અને ગ્રામ પંચાયતને પણ આપેલી છે. છતાં હજુ સુધી એનો કંઈ નિકાલ આવ્યો નથી. તો આ કામ હજુ એટલું તો નથી અને આયોજન પણ એમના પ્રમાણેનું જ ચાલે છે. તો છતાં પણ અમે કામ જોઈ છે, કામ ચાલુ છે બરાબર. ગામ લોકો એનું કામ જોવે છે. અમે વિડીયો તમે જોઈ લીધા છે કે 5 દિવસ પહેલાં સિમેન્ટ અને રેતી જો ભેગી કરેલી હોય તો એ સાવ માટી ગણાઈ ચાલી આવે. તો પાયો જ આવું બનશે તો પંચાયત કેટલી મજબૂત બનશે એ બધાને ખબર પડે. આ પહેલાં અમારા ગામમાં એક પ્રશ્ન બનેલો છે કે માધ્યમિક શાળા છે એનું કામ આવું બોગસ બનેલું, તો ચાલુ સ્કૂલે જો રૂમ બેસી જતા હોય એવું જ કામ આ પંચાયતમાં કરવું હોય તો આ પંચાયત અમને મંજૂર નથી. તો આ કામ અત્યારે હાલ અટકી જાય એવી અમારી ગામ લોકોની રિક્વેસ્ટ છે. અમારા ગામમાં અત્યારે ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે, તે સાવ વગર રીતે ચાલુ છે. તે થોડીક સારી રીતે કામ ચાલુ કરે એવી અમારી હતી છે. આવા પંચાયતનું કામ આવું ખરાબ થાય છે ને જો આવું કામ કરવું જ કામ કરવાનું નથી. ચતુરભાઈ ભગવત, તમને શું પ્રોબ્લેમ છે? આવું બોગસ કામ કરે એ નહીં આવે. તેના માટે શું આપણે તમારી માંગ શું છે? હા, અમે અરજી આપી છે તાલુકામાં, જિલ્લામાં, બધી આપી છે. તો આનો કોઈ નિકાલ આવ્યો નહીં. આપનું નામ? મારું નામ મકવાણા ગુલાબસિંહ. આ સ્કૂલનું કામ તમે જોઈ રહ્યા છો, 2015માં બની છે. 10 વર્ષ થયા છે. 10 વર્ષમાં બાળકોનો ભવિષ્ય એટલા ચેડા થયા હોય તો હવે આવું નવું કામ ગ્રામ પંચાયતનું બની રહ્યું છે. અહીંયા તે તમે ખાલી અડો ને ત્યારે આમ લાપસી ગોળે બધું હાલ્યું આવે છે એવું કામ છે. જો તો એને અટકાવો. અમારી માંગ એવી છે, કાં સારું કામ કરો ને કાં સાવ બંધ કરી દો. અમારે તો ગ્રામ પંચાયતની જરૂર જ નથી. જો આ ના કરવું હોય તો રહેવા દો. આ રજૂઆત તમે સરપંચને કરી હતી? સરપંચને કરી, તાલુકા પંચાયતે કરી છે, સીએમઓમાં કરી છે, બધે કરી છે, છતાં આનો કોઈ જવાબ આવ્યો નથી હજુ. અને કેવું શું છે? સરપંચને રજૂઆત કરી તો એમણે શું કીધું તમને?
સરપંચનું કંઈ કહેવું જ નથી આમાં, કામ ચાલુ જ રાખે છે આમને બધા. કામ અટકાવો, જો સારું ન કરવું હોય તો અટકાવો. કોઈ જવાબ દેવા તૈયાર નથી, કોઈ ઊભું રહેવા તૈયાર નથી. આપનું નામ? મારું નામ કાણોતરા જયેશ છે. બરાનિયા ગામ વતી એક યુવા જાગૃત નાગરિક તરીકે આ બરાનિયા હાઈસ્કૂલનું તમને કામ બતાવું. આ કામ જુઓ, બરાનિયા હાઈસ્કૂલનું કામ આવું બન્યું છે. જો નીચેથી બેસી ગયા, ઉપરથી બેસી ગયો તો કેટલા બાળકોનો જીવ જાય? આનું જવાબદાર કોણ રહેશે? જો આવું ના આવું જ કામ બરાનિયા ગામ પંચાયતનું થશે તો 3-4 વર્ષમાં શું થશે? તો આ પ્રશ્ન એક ગંભીર પ્રશ્ન છે. તો સમજી વિચારીને સરકાર સુધીને મારે નમ્ર વિનંતી કરવાની કે આવું કામ ના થવા જોઈએ અને આ કામને રોક લગાવવો જોઈએ. બરાનિયા ગામ વતી આ બધાનો એક પ્રશ્ન છે, રજૂઆત તમે સમજી આ કામ રોકો કે આ કામની ગુણવત્તા સુધારો, એ મારી આગ્રહ છે, એક નમ્ર વિનંતી છે. 2015માં આ સ્કૂલ બની હતી, અત્યારે તમે આની હાલત જુઓ. આ સ્કૂલ જોજો, આમાં ગોડાઉન છે, આ બાળકોનું ભવિષ્ય છે, ચેડા થઈ રહ્યા છે. તમે વિચાર કરો, આ જો આ ગોડાઉન બનાવીને રાખ્યું છે. હવે બરાનિયા સ્કૂલના વ્યક્તિઓને ક્યાં જાય? શિક્ષણ શું આમાં બરાનિયા સ્કૂલનું? પછી પ્રાઇવેટમાં ભણાવે શિક્ષક, શું ગામ લોકો શું કરશે? તો માટે એક ગંભીર પ્રશ્ન, એક સવાલ કરવા વિનંતી. આપનું નામ? મકવાણા મહેન્દ્રસિંહ. આ ખરાબ કામ બાબતે તમે શું કહેવા માગો છો? આ સ્કૂલ બની 10 વર્ષ પહેલાં સ્કૂલ બની છે. એ સ્કૂલનું તમે આ કામ જોયું, એની ગુણવત્તા કેટલું એમાં બધું ખરાબ ઓલું હાલત છે એની. એ પ્રમાણે અત્યારે અમારા ગામમાં પંચાયત બની રહી છે. પંચાયતમાં પણ આવું જ કામ થાય છે, હલકી ગુણવત્તાનું. સિમેન્ટ ઓછી, કપચી ઓછી, લોખંડ પૂરતા પ્રમાણમાં નથી વપરાતું. એટલે આવું ને આવું જો કામ બનાવવું હોય ને તો એ કામ બંધ રાખો, અને કામ કરવું જ હોય તો સારી ગુણવત્તાનું બનાવો. નકર અમારે કંઈ પંચાયતની જરૂર નથી, અત્યારે ચાલે જ છે પંચાયત વગર, તો એમ નામ રવા દો. હવે આ અમારા સ્કૂલ બની 10 વર્ષ થયા, અમે રજૂઆત કરવા જાવી અત્યારે કે રજૂઆત કરવા જાવી કલેક્ટર ઓફિસે કે તાલુકા પંચાયત કે ગમે ત્યાં, તો એમ કહેશે કે આ એજન્સીએ બનાવ્યું હોય, તમે એજન્સી પાસે જવાબ લો, આનો શું કહેવાય. એજન્સી પાસે આવી તો એમ કહે તમે આ તો અમે બનાવીને છૂટા થઈ ગયા. હવે તમારે જે પણ રજૂઆત હોય તમારે અહીંયા નજીકના જે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જઈને રજૂઆત કરો. અમારું કોઈ સાંભળતું જ નથી. જો આના પરિસ્થિતિ ગામ પંચાયતની બનશે તો ગામ પંચાયતની બની ગયા પછી અમે શું કરશું? આવા જ જવાબ મળશે કે કાં બંધ કરાવો કાં વ્યવસ્થિત કરો. અમારી એટલી જ માગ છે. એટલે અમને આ કામ બરોબર જાણતું નથી. એમાં એવું છે, આ સ્કૂલના છોકરા બધા પ્રાથમિક શાળામાં ભણે છે ને, તો આ પ્રાથમિક શાળા નાના છોકરાઓનું ભણતર પણ બગડે. આ બંધ હાલતમાં સ્કૂલ છે, એના હિસાબે પ્રાથમિક શાળામાં છોકરા ભણે, ત્યાં છોકરાનું ભણતર પણ બગડે. એના જીમ બનાવીને કામકાજ કરે અને નવી હાઈસ્કૂલ બનાવી આપણે ગામની. સ્કૂલની હાલત કેવી છે? સ્કૂલની હાલત હાવ ખરાબ છે, બહુ ખરાબ છે. આ જો ઢોરા સરે એવું છે, ઢોરા સરે એવું એ બધું ગોડાઉન થઈ ગયું, કોઈ અત્યારે આવી શકે એવું નથી. મારું નામ રાહુલભાઈ કાણોતરા, હું બરાનિયા ગામનો નાગરિક છું. અમારા ગામમાં જે અત્યારે ગામ પંચાયતનું કામ ચાલુ છે, બિલ્ડિંગનું જે નવનિર્માણ થઈ રહ્યું છે. અમે 5 દિવસ પહેલાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની અમે ચકાસણી કરી. ચકાસણી કરતાં અમને એવું જાણવા મળ્યું કે જે બનાવવામાં આવ્યું છે તે એકદમ નબળી ગુણવત્તાનું બની રહ્યું છે. જે 5 દિવસ પહેલાં બાંધકામ કરવામાં આવ્યું તેને અમે જોયું તો તેમાં રીક્ષ અને તિયાડું પડી ગઈ છે અને એકદમ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું એવું લાગે છે. સિમેન્ટ અને રેતીથી જ બનાવવામાં આવ્યું છે. તેમાં કપચીનો ઓછો ભાગ છે. જો તેને અડવામાં આવે તો લાપસી ગળે વેરાઈ જાય છે, એ તમે વિડીયોમાં જોઈશો. અને અમારે વિરોધ કંઈ ગામ પંચાયત હારે કે કોઈ કોન્ટ્રાક્ટર હારે નથી. અમારો વિરોધ ફક્ત એવો જ છે કે તમને જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, જે રીતનું તમને બાંધકામ કરવામાં આવ્યું છે તે રીતનું મટીરિયલ તમે વાપરો, એવી તમારી ગામ લોકોની માંગણી છે. જો આવું આવું તમે મટીરિયલ વાપરશો તો 5 થી 10 વર્ષમાં અમારું આ બિલ્ડિંગ પડી જાય છે, જેના કારણે અમે નવી બિલ્ડિંગ નહીં બનાવી શકીએ. આવું નવું કામ અમારે માધ્યમિક શાળામાં કરવામાં આવ્યું હતું 10 વર્ષ પહેલાં, જે અત્યારે બંધ હાલતમાં છે. જો એવું ને એવા ખર્ચા ને એવું સરકાર કરતી હોય તો યોગ્ય પ્રમાણે તમે મટીરિયલ વાપરો, એવી જ અમારી માગણી છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.